એકવાર એક ખેડૂત જંગલમાં લાકડા વીણવા ગયો. ત્યાં તેણે અદ્ભુત દ્રશ્ય જોયું. એક અપંગ શિયાળ જેના બે પગ નહોતા, તેમ છતાં તે ખૂબ જ ખુશ દેખાતું હતું. ખેડૂતને વિચાર આવ્યો કે આ કોઈ રીતે શિકાર પણ કરી શકતું નથી, તો જીવતું કેવી રીતે હશે? એટલામાં જ ત્યાં એક સિંહ આવ્યો, જેના મોંમાં શિકાર હતો. ડરના માર્યા ખેડૂત ઝાડ પર ચડી ગયો, પણ આગળ જે થયું તે ચોંકાવનારું હતું. સિંહે શિયાળને ખાવાને બદલે પોતાના શિકારનો એક ભાગ પ્રેમથી આપ્યો. ભગવાને તે જીવ માટે સિંહને માધ્યમ બનાવી ભોજન મોકલ્યું હતું. આ જોઈને ખેડૂતે વિચાર્યું કે ભગવાન જેને જન્મ આપે છે તેની રોજીરોટીની વ્યવસ્થા પણ ભગવાન કરી જ દે છે. તે પણ બધું કામ છોડીને એક એકાંત જગ્યાએ બેસી ગયો અને ભોજનની રાહ જોવા લાગ્યો. ઘણા દિવસો વીતી ગયા, પણ કોઈ આવ્યું નહીં. ખેડૂત ભૂખ અને તરસથી મરવા જેવો થઈ ગયો. નિરાશ થઈને જ્યારે તે પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેને એક જ્ઞાની મહાત્મા મળ્યા. મહાત્માએ તેને ભોજન પાણી આપ્યું. ખેડૂતે રડતા રડતા પૂછ્યું, મહારાજ, ભગવાને પેલા અપંગ શિયાળ પર દયા કરી, પણ મારા પર કેમ આટલા નિર્દય થયા? મહાત્માએ હસીને કહ્યું, તું ભગવાનનો ઈશારો ન સમજી શક્યો. ભગવાન તને પેલા લાચાર શિયાળની જેમ કોઈની દયા પર જીવતો જોવા માંગતા નહોતા, પણ સિંહની જેમ શક્તિશાળી બનીને બીજાની મદદ કરવા જોવા માંગતા હતા. આપણા જીવનમાં પણ એવું જ છે. ભગવાને આપણને સક્ષમ બનાવ્યા છે, જેથી આપણે બીજાનો સહારો બની શકીએ, લાચાર નહીં. નમસ્તે મિત્રો, જો તમને મારી આ વાર્તા ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફોલો જરૂર કરજો. આભાર.